મારું નામ રઝિયા ઉસ્માન મંસૂરી છે. હું સોનેરી મેલ મુરવાડમાં રહું છું. મારા હસબન્ડે દુકાન પેટે 97 લાખ રૂપિયા આપેલા હતા. એનું લખાણ પણ મારી પાસે છે. પછી હું એ વાત કરવા ગઈ ઇસ્તખાર અને ઇઝાર અહેમદ સિદ્દીકી, આ બંને પંડિત એન્ટરપ્રાઇઝના માલિક છે. અને આ બંનેના સાથે મારી વાત થઈ તો એ લોકોએ મને એવું કીધું કે આ સોદો કેન્સલ, આટલામાં નહીં થાય. 23 લાખ બીજા આપવાના હતા, એની જગ્યા પર મારી સાથે નવો સોદો કર્યો ને 35 લાખ રૂપિયા મારી પાસેથી એમને લીધા. ને પછી મને કબજો આપવાનું કીધું. તો કબજામાં એને મારી પાસે એ પણ ચીટિંગ કરી. મેં અરજી કરી કે દસ્તાવેજ તું મને કરી આપ, નહીં તો હું આગળ સ્ટેપ લઈશ. તો એને પછી મને દસ્તાવેજ કરવાની ના પાડી દીધી અને મારા પૈસા લઈને મારી સાથે આને છેતરપિંડી કરી છે. 1 કરોડ ને 33 લાખ રૂપિયાની. 1.32 થાય છે આમ તો, પણ પેલા જે 1 લાખ રૂપિયા 1 લાખ રૂપિયા જે પેલા ભાડુઆતનો ડિપોઝિટ હતી તે બી મારી પાસેથી વસૂલી અને 1 કરોડ ને 33 લાખ રૂપિયાની રકમ મારી સાથે છેતરપિંડી કરી છે. મને દસ્તાવેજ બી નથી કરી આપવો અને મને પૈસા પણ નથી પાછા આપવા. એટલે મેં આમની FIR કરાવી છે.